રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા સારંગપુર ગામની ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સારંગપુર જિલ્લા પંચાયત બેઠકમાં આવતા 11 જેટલા ગામના લાભાર્થીઓએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। આ સેવા સેતુમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવા સેતુમાં 11 ગામના ગ્રામજનોએ વહીવટીતંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો। સાથે આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિકાસ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। આ પ્રસંગે 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સારંગપુર ગામ પંચાયત ખાતે સારંગપુર જિલ્લા પંચાયતમાં આવતા 11 ગામો માટે સેવા સેતુ 2 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કાર્યક્રમના અંદર સારંગપુર જિલ્લા પંચાયતમાં આવતા તમામ 11 ગામના તલાટી સાહેબશ્રીઓ, સરપંચ સાહેબો અને આરોગ્ય ખાતાના અને કૃષિ ખાતાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી દરેક ગામજનોને આસાનીથી લાભ મળે એના માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામ લોકોએ આસાનીથી લાભ મેળવ્યો છે। તો આવા ને આવા કાર્યક્રમ થતા રહે એના માટે તમામ જનતાએ આવા કાર્યક્રમોમાં હાજર રહેવું જોઈએ અને સાથ સહકાર કરી આવા આયોજનોનો લાભ લેવો જોઈએ। આ કાર્યક્રમના અંદર વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વિધવા સહાય, આવકના દાખલા, જાતિના દાખલા, આરોગ્યને લગતી તમામ સુવિધાઓ અને દરેક સરકારી માહિતી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો। આજરોજ સારંગપુર ગ્રામ પંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં નજીકના ગામો ડઢાલ, જીતાલી, સેનપુર, ઉછાલી, મોટાલી, અમરતપુરા જેવા નજીકના ગામોના સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો। સેવા સેતુના કાર્યક્રમ આધાર કાર્ડ, તેમાં જાતિનો દાખલો, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ તેમજ રેશન કાર્ડ વગેરે કાર્યનું કામ કરવામાં આવ્યું હતું। એમાં ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ તથા જિલ્લાના મહામંત્રી, તાલુકાના સભ્યશ્રી, મામલતદારશ્રી, ગામના દરેક ગામોના સરપંચશ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાનો લાભ લીધો હતો।